વેલકમ ટુ પોકર એકેડેમી. હું નરેન્દ્ર પોકર આપ સૌનું સ્વાગત કરું છું પોકર એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર. હાઇડ્રોલિક્સ ડિપ્લોમા સેમિસ્ટર 3 બે લેક્ચર ઓલરેડી થઈ ગયા છે. જો ન જોયા હોય તો પહેલાં એકવાર ચેક કરી લેજો, પ્લેલિસ્ટની અંદર છે, જેની અંદર આપણે ચર્ચા કરી છે ફ્લુઇડ કોને કહેવાય, ફ્લુઇડ મિકેનિક્સ કોને કહેવાય, હાઇડ્રોલિક્સ કોને કહેવાય, ત્યાર પછી એની જે બ્રાન્ચીસ છે સ્ટેટિક કોને કહેવાય, ડાયનેમિક કોને કહેવાય, ફ્લુઇડના ટાઈપ કયા કયા છે. એના ઉપરાંત જે લાસ્ટ લેક્ચર એટલે કે સેકન્ડ લેક્ચર હતો એની અંદર આપણે આ 4 પ્રોપર્ટીની વાત કરી છે. તો વન બાય વન 4 પ્રોપર્ટીને એક સિંગલ સેન્ટેન્સમાં સમજાવી દઉં વન્સ અગેન. ડેન્સિટી और मास डेंसिटी એટલે શું? માસ ટુ ધી વોલ્યુમ. સ્પેસિફિક વેઇટ ઓર વેઇટ ડેન્સિટી એટલે શું? તો કે વેઇટ ડિવાઇડ બાય વોલ્યુમ. સ્પેસિફિક વોલ્યુમ એટલે શું? એક્ઝેક્ટલી ઓપોઝિટ ટુ ધી માસ ડેન્સિટી. એટલે એમ કહી શકાય કે વ્યસ્ત છે, કોનો વ્યસ્ત છે? એ માસ ડેન્સિટીનો. એટલે કે પર યુનિટ માસ માટે કેટલું વોલ્યુમ રિક્વાયર્ડ છે એને આપણે શું કહેશું? સ્પેસિફિક વોલ્યુમ. અને ચોથો આપણો જે ટોપિક હતો એ હતો સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું? જ્યારે તમે કોઈ લિક્વિડની ડેન્સિટી રિપ્રેઝેન્ટ કરો છો કોઈ એક સ્ટાન્ડર્ડ ફ્લુઇડના રિસ્પેક્ટમાં, અને એ બંનેના ડેન્સિટીના રેશિયોને આપણે શું કહીએ છીએ? સ્પેસિફિક ગ્રેવિટી. તો આ 4 ટોપિક હતા. હવે આજે વાત કરવાની છે સરફેસ ટેન્શન, કોહેઝન, એડહેઝન અને કેપિલારિટી. આ 3 વસ્તુ ઉપર આજે આજનો લેક્ચર આપણો ફોકસ હશે, જેમ કે સરફેસ ટેન્શન, એડહેઝન, કોહેઝન અને કેપિલારિટી. તો સરફેસ ટેન્શનથી સ્ટાર્ટ કરીએ આપણા લેક્ચરની. સૌથી પહેલાં ટેન્શન છે એટલે એક વસ્તુ તો દિમાગમાં આવવું જોઈએ કે ક્યાંક ને કોઈક શબ્દ સાથે સંકળાયેલો તો છે ટેન્શન, પણ કઈ રીતે એને સમજવાનું? અત્યારે વરસાદની સિઝન છે તો એક તમને આ ફિગર દેખાતી હશે, આ કોઈ પણ એક ઝાડનું તમે પાન કહી શકો, એની ઉપર તમે જ્યારે ફ્લુઇડનો એક નાનો પાર્ટિકલ છે એ આવી રીતે જ્યારે પણ પકડાયેલો હશે, મતલબ શું થશે કે જ્યાં સુધી હવે ગ્રેવિટી તો એનું કામ કરે છે, એ નીચે આવવાની ટ્રાય કરે છે, પરંતુ કોઈ એવું ફોર્સ છે, કોઈ એવું બળ છે કે જે એને પકડી રાખે છે. તમે જોશો ને મેં એક્ઝેક્ટલી આપણી આ ગ્રેવિટી છે છતાં એ નીચે નથી આવતો, તો કંઈક પકડી રાખ્યું છે. એ પકડવા પાછળનું જે કારણ છે એ છે સરફેસ ટેન્શન. અગર હું એ જ વસ્તુને અહીંયા બોલના રિસ્પેક્ટમાં વાત કરું તો ગ્રેવિટી તમારો હંમેશા ડાઉનવર્ડ ફોર્સ લગાડશે, જ્યારે સરફેસ ટેન્શન આ જે તમારી પેરીફરી છે અહીંયાથી જે દર્શાવું છું, આ પેરીફરી ઉપર શું લગાડશે? એક ફોર્સ જનરેટ કરશે જે તમારી પેરીમીટર ઉપર હંમેશા લાગતો હશે. એને આપણે શું કહીએ છીએ? સરફેસ ટેન્શન કહીએ છીએ. એટલે એની ડેફિનેશન વાઇઝ જોવા જઈએ તો ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન ધી ફ્રી સરફેસ ઓફ અ લિક્વિડ પર યુનિટ લેન્થ. એટલે જ મેં પેરીમીટર શબ્દ વાપર્યો. પેરીમીટર હંમેશા શું હોય? લેન્થના રિસ્પેક્ટમાં હોય. કોઈ જગ્યાએ હું એરિયા શબ્દ બોલતો હું તો મતલબ શું હશે? ક્રોસ સેક્શનલ એરિયા હશે, એટલે કે એ મીટર સ્ક્વેરમાં હશે. જ્યારે લેન્થના રિસ્પેક્ટમાં વાત કરું છું દેટ મીન્સ કે એ પેરીમીટર કયો, લેન્થ કયો, એ હંમેશા મીટરની અંદર રિપ્રેઝેન્ટ થાય છે. તો સરફેસ ટેન્શનમાં ભૂલ નથી કરવાની. આપણો યુનિટ હશે એ ન્યૂટન પર મીટર હશે, મતલબ પર લેન્થ છે એટલે ન્યૂટન પર મીટર તમારો શું હોવો જોઈએ? યુનિટ હોવો જોઈએ. એટલે એમાં ભૂલ થવી જોઈએ નહીં. ગુજરાતીની અંદર વાત કરીએ તો પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને શું કહે છે? પૃષ્ઠતાણ. એટલે ગુજરાતીમાં સરફેસ ટેન્શનને શું કહેશું? પૃષ્ઠતાણ કહેશું. પૃષ્ઠ એટલે શું કહેવાય? સપાટી. સપાટી ઉપર જે પણ ટેન્શન લાગે છે એને આપણે શું કહેશું? સરફેસ ટેન્શન. તો આઈ હોપ કે તમને એ સમજાઈ ગયું છે. તો હવે જઈએ નેક્સ્ટ ટોપિક એટલે કે કોહેઝન અને એડહેઝન ઉપર. કોહેઝન એનો મતલબ શું છે કે જ્યારે તમારી બે સિમિલર ટાઈપના અગર તમારી પાસે બે પાર્ટિકલ છે અને એ બંને વચ્ચે બોન્ડિંગ છે તો એને શું કહેવાય? કોહેઝન કહેવાય. અગર જો મને ઓપોઝિટ ડાયરેક્શનમાં કહું કે બંને પાર્ટિકલ જુદા જુદા નેચરના છે છતાં બંને વચ્ચે શું છે? ક્યાંક ને ક્યાંક બોન્ડિંગ જનરેટ થાય છે, તો એ હશે તમારી એડહેઝન. તો ફેવિકોલ જ્યારે તમે લગાવો છો તમારી ટેબલના ફર્નિચરમાં યા કંઈ પણ જગ્યાએ, તો દેટ ઇઝ વોટ એડહેઝન. કારણ કે ફેવિકોલનું અલગ નેચર છે, તમારા ટેબલનું અલગ નેચર છે, મતલબ વુડન મેટર છે એ, તો છતાં બી બંને વચ્ચે બોન્ડિંગ થાય છે, દેટ ઇઝ ધી એડહેઝન. વોટર પાર્ટિકલ વોટર સાથે કનેક્ટ થાય છે તો દેટ ઇઝ ધી કોહેઝન. એટલે બંને સરખા પરમાણુઓ છે, બંને સરખાના નેચર છે, તો એ શું આવશે? કોહેઝન. અને ઓપોઝિટ નેચર એકબીજા સાથે બોન્ડ કરે છે, દેટ ઇઝ ધી એડહેઝન. એક કેમિકલી પ્રોસેસ પણ તમે એને કહી શકો. તો કોહેઝનને સમજી ડેફિનેશન વાઇઝ એટ્રેક્શન બિટવીન ધી મોલેક્યુલર ઓફ સેમ લિક્વિડ ઇઝ નોન એઝ કોહેઝન.
એક જ પ્રકારના પ્રવાહીઓના અણુઓ વચ્ચેના આકર્ષણને શું કહીએ છીએ? બોન્ડિંગ. ક્યારે થાય? આકર્ષણ હોય તો જ. એટલે કે એટ્રેક્શન શબ્દ વાપર્યો છે. તમને યાદ ન રહે એટ્રેક્શન તો યુ કેન યુઝ ધી બોન્ડિંગ. તો જેમ કે પારાના અણુઓ વચ્ચે કોહેઝન વધારે હોય છે, જ્યારે પારો અને કાચ વચ્ચે એડહેઝન ઓછું હોય છે. એટલે હવે શું કહે છે? જ્યારે પારાની તમે વાત કરતા હો છો ત્યારે કોહેઝન શું હોય છે? વધારે હોય છે. એટલે પારો પારા સાથે જ ટાઈઅપ કરી શકશે. જ્યારે પારો અને કાચ, તમે જ્યારે પણ પારો એટલે કે મર્ક્યુરીને જ્યારે તમે લેશો અને કાચની અંદર રાખશો તો એ ટચ નહીં કરે એની સરફેસને. કેમ? કારણ કે બંને વચ્ચે કંઈ પણ બોન્ડિંગ થતું નથી. કારણ કે કાચ અલગ પ્રોપર્ટી છે અને તમારો મર્ક્યુરી અલગ પ્રોપર્ટી છે, અને બંને વચ્ચે એડહેઝન કોઈ પણ જાતનું થતું નથી. એટલે એડહેઝન પ્રોપર્ટી એની કેવી છે? ઓછી છે. જ્યારે કોહેઝન પ્રોપર્ટી કેવી છે? વધારે છે. એટલે જ લખ્યું છે જેથી પારો કાચને ભીંજવતો નથી અને કાચની નળીમાં પારો ક્યાં ઉતરી જાય છે? નીચે ઉતરી જાય છે. મતલબ કે મર્ક્યુરી ઇઝ એબ્સોલ્યુટલી કોહેઝિવ, ડઝ નોટ એડહેર ટુ એની એક્સટર્નલ ઓબ્જેક્ટ. મતલબ કે એ મર્ક્યુરી તમારે કોઈ પણ જગ્યાએ બોન્ડ કરી આપશે નહીં. એ મર્ક્યુરી સાથે જ બોન્ડ કરશે, બીજા કોઈ સાથે બોન્ડ કરશે નહીં. હવે એડહેઝનની વાત કરીએ તો એટ્રેક્શન બિટવીન ધ મોલિક્યુલ્સ ઓફ લિક્વિડ ટુ અનધર બોડી ઇઝ કોલ્ડ એડહેઝન. મેં હમણાં જ વાત કરી, અલગ પ્રકારના અગર અણુઓ છે તમારી પાસે, મોલિક્યુલર્સ છે, અને એકબીજા વચ્ચે બોન્ડિંગ થાય છે તો એને શું કહીશું આપણે? એડહેઝન. જેમ કે મેં વાત કરી તો આગળ મેં વાત કરી મર્ક્યુરીની, કારણ કે મર્ક્યુરીની અંદર કોહેઝન છે, એડહેઝન નથી. એવી જ રીતે વોટરની અગર વાત કરું તો ત્યાં કોહેઝન તમારું ઓછું છે, પણ પાણી ગમે જગ્યાએ જશો તો તે ટચઅપ કરી નાખશે. એટલે જ લખ્યું છે ડ્યુ ટુ પ્રોપર્ટી ઓફ એડહેઝન આ લિક્વિડ વેટ્સ બોડી વિચ કમ્સ ઇન્ટુ કોન્ટેક્ટ વિથ ઇટ. એટલે પાણી તમે જ્યારે ટેબલ ઉપર રાખો, તમારા કોઈ પણ નીચે ફર્શ ઉપર રાખશો તો પણ પાણી શું કરશે? ભીંજવી નાખશે સપાટીને. તો એ કારણ બોન્ડિંગ બને છે બંને વચ્ચે. એટલે પાણી હંમેશા કોઈ પણ જગ્યાએ જશો તો એડહેઝન આપશે ને આપશે જ. ફોર એક્ઝામ્પલ, ઇફ રોડ ઇઝ ડિસ્પેસ્ડ ઇન વોટર, પાણીની અંદર તમે એક રોડ રાખો છો, એ પછી ગમે એ સ્ટીલનો હોય, લાકડીનો હોય, ગમે એનો હોય, then taken out the water, the road becomes wet since water molecule adhere to the road. મતલબ કે રોડને અથવા તો પાણીની અંદર તમારી પાસે પેન હોય તો પેનને તમે રાખશો અંદર, પેન્સિલ રાખશો ઇવન, તો પણ શું કરશે? સપાટીને ભીંજવી નાખે છે. ભીંજવી મતલબ કે વેટ કરી નાખે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ કે એડહેઝન છે પાણીની અંદર. તો પાણી હંમેશા એડહેઝનની સારામાં સારી પ્રોપર્ટી ધરાવતું એક લિક્વિડ કહી શકાય. જ્યારે કોહેઝન માટે કોઈ તમને એવું એક્ઝામ્પલ પૂછે તો કોહેઝન માટે સારામાં સારું એક્ઝામ્પલ મર્ક્યુરી તમારે આપવાનું રહેશે. તો આજનો ત્રીજો ટોપિક અને છેલ્લો ટોપિક કેપિલારિટી. કેપિલારિટી એટલે શું છે? તો સૌથી પહેલા તો સમજીએ કેપિલારિટીનો મતલબ શું. It is defined as phenomena of rise of or fall of a liquid in a small tube when tube is held vertically in the liquid. એટલે તમારે શું કરવાનું છે? કોઈ એક બોટલ લઈ લેવાની છે. બોટલની અંદર એક નાની સ્ટ્રો આવે. સ્ટ્રોને તમે જ્યારે લિક્વિડની અંદર નાખશો ને તો બંનેના લેવલમાં ઘણો બધો ડિફરન્સ નહીં જોવા મળે, બટ મિલીમીટર જેવો તમને એક ડિફરન્સ જોવા મળશે. રાઇઝ ઓર ફોલ, જેમ કે તમે ફિગરની અંદર જોઈ શકો છો. ફિગરની અંદર જોઈ શકો છો તમે કે ક્યાંક ને ક્યાંક શું થાય છે? બંને વચ્ચે એક સપાટીનો ગેપ છે. એટલે કે આ તમારી ઓરિજિનલ બકેટની અંદર પાણી ભરેલું છે એ છે. સપોઝ કે અહીંયા છે એ બકેટની અંદર ભરેલું છે. જ્યારે તમે એ ટ્યુબની અંદર નાખો છો તો સ્ટ્રો લઈ શકો છો તમે ટ્યુબના બદલે, તો સ્ટ્રો લઈ શકો છો. બસ કન્ડિશન એટલી કે તમને એ લેવલ દેખાવું જોઈએ, મતલબ કે પારદર્શક હોવું જોઈએ. અગર તમે કલરફુલ લેશો સ્ટ્રોને તો દેખાશે નહીં પાણી. એટલે એ તમારો જે એક્સપેરિમેન્ટ છે એ તમને ખબર પડશે નહીં. તો એક જગ્યાએ તમારો રાઇઝ થાય છે, જ્યારે બીજી જગ્યાએ ડાઉન જાય છે. તો ડાઉન હતો તો એમ કહેવાય કે નીચે જાય છે, ડિપ્રેશન જાય છે. તો એ બંનેની વાત કરીએ. ગુજરાતીમાં એને શું કહીએ છીએ પહેલા એ સમજી લઈએ. કાચની પાતળી નળીને પ્રવાહીમાં ડૂબાવવામાં આવે ત્યારે પ્રવાહીની આપમેળે ઊંચે ચડવાની અથવા તો નીચે ઉતરવાના જે ગુણધર્મ છે, જે પ્રોપર્ટી છે, એને શું કહે છે? કેશાકર્ષણ. તો શું કહે છે? ધ રાઇઝ ઓફ લિક્વિડ સરફેસ ઇઝ નોન એઝ ધ કેપિલરી રાઇઝ. અને જો નીચે આવતું હશે તો એને શું કહેશું? ડિપ્રેશન કહીએ છીએ. ઉપર જતું હતું કેપિલરી રાઇઝ, નીચે આવે તો ડિપ્રેશન. માપશું શાનામાં? કારણ કે એક હાઇટ છે તો હાઇટ હંમેશા યા તો એમએમમાં માપી શકાય યા સેન્ટીમીટરમાં માપી શકાય. બાકી એનાથી વધારે યુનિટ મોટો નહીં હોય. એનું કારણ કે મેં તમને થોડી વાર પહેલા જ કીધું કે જે ડિસ્ટન્સ આવશે બે સરફેસ વચ્ચે એ હંમેશા કેવો હશે? નાનો હશે. એટલો બધો મોટો નહીં હોય. તો હવે એના ઇક્વેશન તરફ જઈએ કે ઇક્વેશન કઈ રીતે મળે. મતલબ કે આ એચ અગર ફાઇન કરવી છે તમારે તો કઈ રીતે ફાઇન કરવી, એના ઇક્વેશન તરફ જઈએ. આ ઇક્વેશન પૂછાય છે એક્ઝામની અંદર એટલે તમારે કરવું જરૂરી છે. એચ એટલે શું? હાઇટ ઓફ કેપિલર
રાઈસ, મતલબ કે આ જે એચ આવે છે એટલે કે એચ નામ લખી દઉં છું અહીંયા કને કે એચ છે એ શું છે તમારો કેટલો રાઈસ થાય છે. ડી ઇઝ ધી ડાયામીટર, એટલે આનો જે ડાયામીટર છે એને આપણે નામ આપી દીધી ડી, ડાયામીટર ઓફ ધી કેપિલરી ટ્યુબ. ફાઈ એટલે એંગલ થાય છે, એ એંગલની વાત કરું છું. એંગલ એટલા માટે પહેલા એક એનો શબ્દ સમજાવી દઉં. ફાઈ એટલે શું તમે જોશો તો અહીંયા જસ્ટ તમે જે સરફેસ જોઈ રહ્યા છો અહીંયા, આ જે સરફેસ છે એ સરફેસ ક્યાંક ને ક્યાંક એંગલ બનાવે છે. આ સરફેસ તમે જોશો તો આ એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ નથી, અહીંયા જોશો તો પણ નથી. તો એ શું કરે છે, સરફેસ છે સપોઝ આવી છે તો એ એંગલ બનાવે છે. આ જે એંગલ છે એને આપણે શું કહીએ છીએ, થીટા અથવા તો ફાઈ, જે રીતે તમે નામ આપવું હોય તો આપી શકો છો, થીટા અથવા તો ફાઈ. એંગલ ઓફ કોન્ટેક્ટ ઓફ વોટર પ્રેશર, એંગલ ઓફ કોન્ટેક્ટ ઓફ પ્રેશર, કારણ કે આપણી લાઈન આ હતી જ્યારે આપણે એંગલ આ બનાવ્યો છે. સિગ્માનો મતલબ છે સરફેસ ટેન્શન, સિગ્માનો મતલબ છે સરફેસ ટેન્શન પર યુનિટ લેન્થ, કારણ કે એના કારણે તો આ બધું થાય છે, રાઇઝ અને ફોલ થાય છે. એનું કોઈ કારણ પૂછે છે કેપિલરી, યસ પ્રોપર્ટી છે ફ્લુઇડની, પરંતુ એ કોના કારણે છે તો વન સેકન્ડ, કોના કારણે છે, સરફેસ ટેન્શનના કારણે છે. અને ડબલ્યુ છે એ તમારો સ્પેસિફિક વેઇટ છે. તો હું ગ્રેવિટીની વાત કરું તો ગ્રેવિટી ફોર્સ એટલે કે આપણે જે કહીને વેઇટ તરીકે એમને નામ આપી શકાય. ગ્રેવિટીને શું નામ આપી શકાય, વેઇટ તરીકે. તો વેઇટ એટલે શું થાય, એક વેઇટ ડેન્સિટી, એનું નામ ડબલ્યુ આપ્યું છે. વેઇટ ડેન્સિટી આ છે વેઇટ ડેન્સિટી તમારી, આ શું છે વેઇટ ડેન્સિટી, ઇન્ટુ મલ્ટીપ્લાય મારે વોલ્યુમ કરવું પડે. તો વોલ્યુમ એટલે શું છે અહીંયા કને π/4 d² ઇન્ટુ h થાય, કારણ કે એક ટ્યુબ છે જેની હાઇટ h છે અને જેનો ડાયામીટર π/4 d² એરિયા તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય, કારણ કે ડાયામીટર આપેલો તો હંમેશા એરિયા શું થાય π/4 d² ઇન્ટુ h કરી દીધું. તો આ થઈ ગયો તમારો નંબર 1 ઇક્વેશન કે જે વર્ટિકલ જે ડાઉનવર્ડ ફોર્સ લાગે છે એ દર્શાવ્યો છે. હવે આપણે જે વર્ટિકલ કમ્પોનન્ટ સરફેસ ટેન્શનનો છે એ હંમેશા એના એ ઓપોઝિટ લાગશે. એને કઈ રીતે દર્શાવશું, તો સૌથી પહેલાં સિગ્મા એનો યુનિટ યાદ હોય તો પાછો કહી દઉં, સરફેસ ટેન્શન હતું હંમેશા ન્યૂટન પર મીટર, મતલબ પર મીટર લેન્થમાં. હવે પેરીમીટર શબ્દ વાપરવાનો, એના મલ્ટીપ્લાય કરવા માટે શું જોઈશે મને, મીટરને કાઢવા માટે શું કરવો પડે, પેરીમીટર. તો પેરીમીટર હંમેશા ડાયામીટર માટે શું થાય, πd. અગર તમે યાદ રાખ્યું હોય રેડિયસ માટે તો 2πr યાદ રાખ્યું હશે, પરંતુ આપણે એને ડાયામીટરના રિસ્પેક્ટમાં લખ્યું છે એટલે πd, અને એનો કયો કમ્પોનન્ટ, કોસ કમ્પોનન્ટ લેવો પડશે. કેમ, કારણ કે સરફેસ જે છે તમારી એ કેવી છે, આ ટાઈપની છે. સરફેસ તમારી કેવી છે, આ ટાઈપની છે. સ્ટ્રેટ સરફેસ હોત તો આવું બધું આપણે લેવું ન પડત. હવે બંને 1 અને 2 ને સરખાઈ દઈએ તો 1 શું હતો, તમારી જે પણ વેઇટ ડેન્સિટી હતી એ ઇન્ટુ π/4 d² ઇન્ટુ h હતા, જ્યારે આ બાજુ શું હતું, સિગ્મા એટલે સરફેસ ટેન્શન, πd એટલે તમારો પેરીમીટર, અને કોસ થીટા એનો કમ્પોનન્ટની વાત કરી. તો h ને અહીંયાથી સૂત્ર કરતા બનાવવા માટે d ને હું કેન્સલ કરું છું, એક d અહીંયાથી નીકળી ગયો, એક d અહીંયાથી નીકળી ગયો, પાઈ સામેથી નીકળી ગયા, વધ્યું કોણ, તો આપણે ટાર્ગેટ છે h, તો h ને એક બાજુ રાખું છું, એક d અહીંયા આવશે અને અહીંયા કોણ વધ્યો, w છે, અને આ 4 જશે એ ક્યાં જશે, સામે જશે એટલે ઉપર જશે. 4 ઇન્ટુ સિગ્મા કોસ થીટા ડિવાઇડ બાય ઓમેગા ડી, અને આ w કયો, ઓમેગા કયો, પણ એનું યુનિટ કોઈ પૂછે છે તો ન્યૂટન પર મીટર ક્યુબ, એટલે કે એ શું છે, વેઇટ ડેન્સિટી છે. તો આ ઇક્વેશન તમારે ડિરાઈવ કરતા આવડવું જોઈએ. અને h બરાબર શું થશે, 4 સિગ્મા કોસ થીટા અપોન w ડી, અને w નો મતલબ વેઇટ ડેન્સિટી લખવાનો છે. તો આ હતો આપણો આજનો લેક્ચર. કાલે એટલે કે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિસ્કોસિટીની ચર્ચા કરશું, અને વિસ્કોસિટી સાથે સાથે બલ્ક મોડ્યુલસ અથવા તો ઇલાસ્ટિસિટી, કમ્પ્રેસિબિલિટી અને વેપર પ્રેશર, આ ત્રણેયની આપણે ચારેયની આપણે વાત આવતીકાલે કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો બન્યા રહેજો આપણા યુટ્યુબ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે આપણી એપની ઉપર. બંને જગ્યાએ તમને આ જ કન્ટેન્ટ સેમ ટુ સેમ મળશે, બસ એટલો ડિફરન્સ હશે, ત્યાં તમને PDF પ્લસ પેપર સોલ્યુશન મળશે, જ્યારે યુટ્યુબની અંદર તમને ખાલી અને ખાલી ફક્ત અને ફક્ત પૂરેપૂરી લેક્ચર સિરીઝ મળશે. જો તમે પે કરી શકતા હો તો તમે પે કરી શકો છો. એપની અંદર 999 ની અંદર કોર્સ અવેલેબલ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.